હાલો નમસ્કાર મિત્રો. તો પછી આપણે થોડુંક આ ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર સાહેબ થોડુંક સાંભળશું, પછી પાછા આપણે મુદ્દાની વાત કરીશું. એટલે સાંભળો આપણે ડૉક્ટર સાહેબને. શું તમે બાળકોને પ્રેમ આપો છો કે ધીમું ઝેર? બાળક રોજ ચિપ્સ કુરકુરે ખાય છે તો આ રીલ 30 સેકન્ડ માટે સ્કીપ ના કરતા. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામના સરપંચે પેકેટ ફૂડ પર પ્રતિબંધ મૂક્યો. પેકેટ ફૂડમાં મેંદો, ફેટ, સુગર, સોલ્ટ, આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવ્સ વધારે માત્રામાં હોય છે, જેના કારણે બાળકો બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પેટના રોગોનો શિકાર બને છે. ગુજરાતના દરેક ગામના સરપંચે બાળકોના ભવિષ્ય માટે આ નિર્ણય લેવો જોઈએ. તો આ રીલ ગુજરાતના દરેક ગામના લોકો સુધી પહોંચાડો. સાહેબને અભિનંદન ખૂબ ખૂબ કે તમે ખુલ્લામાં આવીને મેદાનમાં આવીને જરાક બોલ્યા અને થોડી સલાહ આપી બધાને. હા, એટલે આપણું કહેવાનું એમ હતું કે અમારા સુરતમાં હમણાં 2 દી પહેલાં વરાસામાં કંઈક ફૂડ પોઈઝનનો કંઈક મુદ્દો આવ્યો હતો. એમાં 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું બિચારીનું. ભગવાન દ્વારકાધીશમાં શરણોમાં પ્રાર્થના કે એમના પરિવારને ખૂબ સહન કરવાની શક્તિ આપે, પણ આવું ન થવું જોઈએ. હા, અને બીજો એક મુદ્દો અમારા ભાવનગરનો છે, કંઈક દારૂ પીધો, એમાં કંઈક હવે દારૂ છે કે હવે શું છે ખબર નથી, કંઈક લઠ્ઠાકાંડ થયો છે, 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. હવે મેન મુદ્દો એ છે કે કપામ છાંટવાની જે દવા આવે ને, જે જંતુનાશક, એ કદાચ થોડુંક પી જાય ને 2 ટાંકણા તો નથી વાંધો આવતો, બરાબર? કારણ કે એનથી હવે નથી મળતા, કારણ કે એ દવા આવે બધી ધીમે ધીમે બધી નશા ઉતારી નાખ્યા બધાય, દારૂથી મરી જાય છે. એટલે મારું કહેવાનું એમ છે, કપામ દારૂ છાંટવાનું ચાલુ કર્યો હોય કેમ થાય? એટલે આ ગંભીર મુદ્દો છે. એક બાજુ નાના બાળકો વયા જાય છે, બધું મોટા વયા જાય છે. તમે કોઈ પણ એક સ્ટાન્ડર્ડ ક્વોલિટી માર્કેટમાં મળે એવું તમે આયોજન કરો, બરાબર? અને કાં તમે છૂટી આપી દો, લીગલી કરી નાખો કે ભાઈ છૂટી હાલો. એટલે આમાં જાગીને હરેક અલગ અલગ મુદ્દાઓ બને છે. એટલે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી ને એ અત્યારે અઘરું થઈ ગયું છે. એટલે તમે કંઈક ડિસિઝન લો બધા ભેગા થઈને, બરાબર? હા, કારણ કે ગંભીર મુદ્દો છે. હા, આના માટે આપણે કાલ અને લાંબી ચર્ચા કરવાની છે. હા, જય દ્વારકાધીશ.